સુપર સોફ્ટ જાળીદાર અને ખાવાની મજા આવે તેવા હેલ્ધી પ્રોટીનથી ભરપૂર એવા મગ દાળના લાઈવ ઢોકળા બનાવીશું. એના માટે 1 કપ મગની દાળને મેં 1 કલાક માટે પલાળી દીધી હતી. હવે એમાંથી બધું પાણી કાઢી મિક્સર જારમાં એડ કરી દેશું. 1 થી 2 ચમચી પાણી એડ કરી શકો છો, એનાથી વધારે આપણે એમાં પાણી એડ નથી કરવાનું. હવે 1 ટુકડો આદુનો, તીખાસ માટે 2 લીલી મરચી અને પીસવા માટે 3 ટીસ્પૂન દહીં એડ કરીશું. એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે. અને તમારે જો આથો લઈને બનાવવા હોય ને તો આથા માટે રાખી દેવાના. હું એ આથા વગર બનાવું છું, એટલે હળદર પાવડર, મીઠું અને તેલ એડ કરીશું. ફ્રેશ લીલા ધાણા એડ કરી મિક્સ કરી દે. તો આપણે મગદાળના હેલ્ધી લાઈવ ઢોકળા બનાવવા માટે 1 ચમચી ઈનોમાં 1 ચમચી જેટલું પાણી એડ કરી મિક્સ કરી દેશું. બેટર એકદમ સરસ એવું આ રીતે ફૂલી જાય ને પછી ગ્રીસ કરેલી પ્લેટમાં સરસ રીતે સેટ કરી દેશું. જેટલી થિકનેસ રાખવી હોય ને એ રીતે સેટ કરવાનું. સ્ટીમરમાં રાખી 15 મિનિટ સ્ટીમ કરી લેશું અને સાઈડમાં મૂકીશું. વઘાર માટે તેલ, રાઈ, તલ, મીઠો લીમડો એડ કરી કટ કરી અને વઘાર એડ કરી દેશું. અને ગરમા ગરમ આ ઢોકળાને તમે ચટણી સાથે સર્વ કરજો, બહુ ટેસ્ટી એવા લાગશે.